અમેરિકન મકાઈ બાફલી. વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરી બ્લોગ. તો મિત્રો, આપણી આ જે ચેનલ છે એ વિલેજ કુકિંગ બ્લોગની ચેનલ છે. એમાં આપણે આવા વાડી જવા વાતાવરણની અંદર જમવાનું બનાવીએ છીએ અને નાના નાના બાળકોને જમાડીએ છીએ. તો આજની આપણી રસોઈ છે સ્વીટ કોર્ન ચાટ. આપણે આજે સ્વીટ કોર્ન ચાટ બનાવવાના છીએ. આપણે તમે આ ખેતરમાં જોઈ શકો છો, અત્યારે આ મકાઈ તાજી ઉગેલી છે. આપણે એ મકાઈનો ઉપયોગ કરીને આજે આપણે સ્વીટ કોર્ન ચાટ બનાવવાના છીએ. તો મિત્રો, તમે આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો એટલે તમને ખબર પડે અમે કઈ રીતે સ્વીટ કોર્ન ચાટ બનાવ્યો અને કઈ રીતે આપણે જરૂરિયાતમંદોને પીરસ્યો. તો મિત્રો, આપણે આવી ગયા છે ફરીથી એક નવી રેસીપી બનાવવા માટે. આપણે આપણા જે પણ વાસણો છે એ લઈ લીધા છે. બાલેન્દ્ર બાહુબલી જાય છે અને ખુશખબરી એ છે કે ઉંદરડા આપણે આ તેલ રાખવાની કૂપી પણ કાપી ગયા છે, જોઈ શકો છો તમે. તો મિત્રો, આપણે શાકભાજીનું કટિંગ ચાલુ થઈ ગયું છે. આજે આપણે ટમેટા, મેન તો ટમેટા અને કાંદા જ છે. બાકી તો આપણે મકાઈના દાણા ફોલવાના છે અને દાણા છે. નીતિનભાઈ, હા, એટલી બધી મકાઈ જે છે, આ તો મકાઈની કઈ આઈટમ બનાવવાના છો? કેટલી છે? પણ કેટલા કિલો મંગાવી છે? આપણે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોમાં તો કીધું કે આ સ્વીટ કોર્ન છે, હા, ચાટ બનાવવાનો છે. હા, એટલે આપણે 10 કિલો મકાઈ મગાવી છે. હા, એવું છે એમ ને? આ બધું જે છે બાકીનું જે તે ચાટમાં આવશે હું મકાઈની સિવાય બીજું? એ તો હું તમને પહેલા નહીં કહી શકું, સોરી. યાર, તમારું આ દર વખતેનું છે આ દર. તો વિડિયો નો જોવો ને પાછો. હા, એવું છે. હા, મને તો અહીંયા ખાલી કાંદા ટમેટા દેખાય છે. પછી જો તમે કાંઈક આમ તમારે ઓલા શું કહેવાય સુમંતર થેલીમાંથી કાંઈક કાઢો અને કાંઈક નવું કાંઈક નાખો તો અલગ વાત છે મસાલામાં. બાકી બિપિનભાઈ મોજમાં ને? મોજે મોજ હોય ને ભાઈ. હા, તો શિયાળાની સવારે ને વાડીમાં ઈ એમાં શિયાળો આવી ગયો છે સાહેબ હવે. હા, એટલે પૂરતી રહે એમ. સ્ફૂર્તિ રહી. કરવાની. અવારમાં વહેલા તૈયાર થઈને બધા વહી આવ્યા છે એમ ને? ગરમી તો થાય નહીં આપણને હવે એમ. વાંધો નહીં. કરો મોજ. શિયાળામાં સવારમાં સ્ફૂર્તિની મોજ. બિપિનભાઈ, બોલો ને. હા, તમે જે આ ડોડાના દાણા કાઢી નાખો છો, પછી આ જે વૈધા છે એ ઠૂઠાનું શું કરો છો? ઠૂઠા ગાયું ખાઈ જાય. એવું છે? હા, બહુ મીઠા હોય, અમેરિકન છે. બિપિન, મજા આવે ગાયું ખાવાની. એવું છે? હા હા, તો આ બધું ગાયું ને આપણે આપવાનું છે. હા, ઈ ગાયું ખાઈ જાય. હમણાં આપણે નીકળશે ને, હા. ગાય ભેંસ હમણાં ગોવાળ નીકળશે લઈને હા, રસ્તા ઉપર, હા, ને આપણે મૂક દેવું એટલે ખાઈ જાય. કાંઈ વાંધો નહીં. વાહ બિપિનભાઈ, વાહ. અને દાણા ખિસકોલીને બહુ ભાવે. હા, હું એ જ કહેવાનો હતો કે ભાઈ તમે વચ્ચે તો મને એવું કહેતા હતા કે આપણે એકવાર બધા થળિયા એક કિલો નાખીને આપણે આ ડોડા મૂકી દેવી એમ. મુકાઈ દોડા ખિસકોલી કાંઈ આજુબાજુ નહીં તો નીચે મૂકી દો તો હાલે, વાડી જેવું હોય તો. પણ ગાર્ડન એવું હોય કે આપણા સિટીના, ત્યાં કિલો નાખીને નારિયેળીમાં ચડાવી દેવાના. અને તમારી આજુબાજુ ખિસકોલી હોય તો અત્યારે મકાઈની સિઝન છે, શિયાળો આવી ગયો છે, આપણે ખાઈ છીએ તો ખિસકોલીઓને ખવડાવી ડોડા. સરસ. એ નીતિનભાઈ, શું કરવા ગયા? હાસુ બોલો ને, પકડાઈ ગયા. ઈ ને ઈ આ બધા ખિસકોલી નથી નાખતા દાણા. હા, એક દોડો વૈધો તો ત્યાં નાખતો આવ્યો. એવું છે? અહીંયા ખિસકોલી બહુ છે સાહેબ અહીંયા આપણે. હા, આપણે લાવીએ અને સ્પેશિયલ પેલું નથી કરતા, બધા વૃક્ષો ઉપર લગાવી દઈએ યાર. હા, આપણે કિલ્લા બિલ્લા લઈએ ને, જેટલા પણ નાળિયેરી જેટલી બધી વૃક્ષો છે, લીમડા ઉપર વધારે છે. હા, એ બધી જગ્યાએ આપણે ખોડી દઈએ એટલે ખિસકોલીને મોજ પડી જાય. આપણે અન્નદાતા માણસોને નહીં, પશુ પક્ષી બધાને કરવાનું. હા, બધાને કરવાનું છે. તમ તારે જરૂર આપણે કરીયો. બિપિનભાઈ, હવે તો કાંદા કાપતા અને આ બધું કટિંગ કરતા તો ભાવી જોઈએ છે ને તમને? ફાવી નથી ગયું તો ખવડાવી દીધું છે. વાહ બિપિનભાઈ, વાહ, 3 મહિના થઈ જાવ બિપિનભાઈ. કારણ કે આ કરવું પડે એમ છે ને, હવે તમારે આ કરવી છે સેવા, હા, અને ખાવાની બનાવવાની જ કરવી છે. હા. તો પછી તમને કટિંગ તો આવડવું જોઈએ ને. વાહ બિપિનભાઈ. સ્ટાઇલ નથી આવડતી. આપણે કોઈ પ્રોફેશનલ માણસ કાપતો હોય એ રીતનું કાંઈ નથી આવડતું, પણ કટિંગ એ રીતનું થઈ જાય. હા. ચાકુ પકડવાની ધપ ને એવું બધું એવું નથી. હા, તો એ તો એક વિડીયોમાં અમને ખબર જ છે કે તમે હાડુભાઈ પાસે શીખતા હતા કેમ કટ કરવાનું આવે. સરસ. જો અત્યારે જે કટિંગ કરો છો એ એક નંબર જ કરો છો બિપિનભાઈ. આવડ્યું છે દર્શક મિત્રો. બિપિનભાઈ, આપણે રસોડા લેવાનું ચાલુ કરીએ તો? રસોડા નથી લેવાના, આપણે સેવા કરવાની. એવું છે? સેવા કરવી છે. હા, તો આ સેવા તો તમે કરજો જ શનિ રવિ, પણ આડે દિવસે રસોડા ચાલુ કરો એમ. આટલે દિવસે નહીં. આપણે ફૂલ ટાઈમ સેવા મળ્યું. એવું છે? કરવું પડે ને. હો, આડે દિવસે શું કરવાનું છે? આટલે દિવસે કઈ કમાવું પડે ને. હા, રસોડા લઈને કમાઈને મતલબ નથી, કારણ કે સેવા કરતા હોય ને પછી રસોડા લેવાનો જ હોય. એવું છે. હા, એને ફક્ત જરૂરિયાતમંદોને જ સેવા આપવાની છે. અને આડે દિવસે બીજા જે કામ ધંધા છોકરાઓ પછી ઓલા ઘરવાળા જે હોય ને સગા સંબંધી એમ કે તમારી એક દી પ્રોગ્રામ કરી દઉં ને. પ્રોગ્રામ કરવાના છે હા, જરૂરિયાતમંદો માટે. એવું છે. મારી પાસે 2-3 ઓર્ડર તો આવ્યા છે પણ મેં ના પાડી દીધી છે. ઈ લેવાના જ નથી, નકર તો ઈ જ લેવામાં રહીએ આપણે. શનિ રવિ સેવાય ન થાય. હા, એ વાત તમારી સાચી છે, 100% છે. 6-7 વાગે ફ્રી થઈને સીધી આપણે ત્યાં જવું પડે. શનિ રવિ બધા પ્રોગ્રામ કરતા હોય. આવવાની કે અમારે જમવાનું છે 6 વાગ્યા પછી આવજો કે અમે બધું કટિંગ કરી રાખશું, એવું બધી ઓફર આવે. એટલે એ નથી કરવાનું. ઈ નથી કરવાનું, આપણે સેવા હાટુ પ્રોગ્રામ કરવાનો. ઓકે બિપિનભાઈ, ઓકે. આપણે હાટુ નથી કર્યા, બધી કર્યા.
હા નહીં નહીં આપણે આટલું નથી કર્યા જી. નહીં હો, ઈ ધંધો જ નહીં. તો મિત્રો આપણે મકાઈને બાફવા નાખી દીધી છે. કેટલો ટાઈમ લાગશે નીતિનભાઈ? 10 કિલો છે આપણે આ. નહીં ટાઈમ લાગે સાહેબ જાજો આને, કેમ કે આ અમેરિકન રહી ને એટલે બફાતા વાર નહીં લાગે. નીતિનભાઈ મારો એક સળગતો સવાલ છે. આ અમેરિકન છે એ અમેરિકામાં ઉગી હોય? એટલે આ કેવું છે કે હાઇબ્રિડ આપણે અહીંયા દેશી જનરલી થતા ડોડા હા જે સ્વીટ ન હોય, પણ આ અમેરિકાનું હાઇબ્રિડ બિયારણ છે હા જે આપણે અમેરિકાથી લાવ્યા છીએ, અને એનાથી જે આપણે આ કોર્ન બને મતલબ ડોડો મકાઈનો જે બને એમાં ટેસ્ટ સ્વીટ આવે, એટલે આને અમેરિકન ડોડો કહે. એવું છે. મને તો અત્યાર સુધી એમ હતું કે અમેરિકન છે એટલે અમેરિકાથી મંગાવ્યું છે. અત્યારે આપણે જનરલી જે દેશી હતું ને એમાં કેવું થતું હતું કે કોઈ માની લે કે કોઈ એવડો ડોડો આવ્યો, હા એમાં ખાલી 20-25 દાણા જ હોય, બાકીની જગ્યા ખાલી. એવું હોય. હા અમેરિકન તમે કોઈ બી ચેક કરી લેજો, એકદમ ખીચો ખીચ લાઈન ભરેલી હોય, કમ્પ્લીટ હોય. એમાં તમને મતલબ એમાં ખેડૂતોને ઉતારો વધારે આવે એવી ગણતરીથી લોકો લાવ્યા હતા મકાઈ અમેરિકન, પણ સક્સેસફુલ નથી આવી રહ્યા. એવું છે. કે બાફીને ખાવામાં એમ કામ નહીં છે, બાકી પેલું જુવારનો આપણે મકાઈના રોટલા એવું બનાવે એમાં આ મકાઈ કઈ કામ નહીં. તેમાં આપણે પેલી દેશી જ જોઈએ, અને જે ધાણી પાડ ફોડવા માટે પોપકોર્ન બનાવવા માટે જે મકાઈ વાપરવી હા એ બી અલગ આવે, આ નો ચાલે. એમ આપણે દેશી જ જોઈએ મતલબ એ બધી વસ્તુમાં. આ ખાલી સ્વીટ કોર્ન આપણે આ ચાટ બનાવે એમાં ઠીક છે, કે પછી આપણે કઈ બીચ ઉપર ગયા હોય ને આપણે બાફીને આપે એમાં ચાલે, બાકી કઈ ના ચાલે. ઓકે ઓકે. કે મને અત્યાર સુધી એમ હતું નીતિનભાઈ કે અમેરિકન મકાઈ અમેરિકાથી આવતી છે, અને આ ટ્રમ્પ અને આ ટ્રમ્પ કાકાએ અત્યારે ભારત ઉપર કાકા ટેરિફ બેરિફ નાખી દીધું. મેં કીધું હવે આવતી બંધ થઈ જાય. નહીં આ બિયારણ આપણે વિકસાવી લીધું છે. એવું છે. આપણે અહીંયા બાજુમાં જ ખેતર છે, એમાં અમેરિકન જ વાવેલી છે. હા હા એ આપણે સ્ટાર્ટિંગમાં જોયું તો ખરા વિડીયોમાં. હા ઓકે ઓકે. એ અમેરિકન જ છે એમ ને? મને તેમ કે ઈ દેશી છે. એકદમ સિસ્ટમ થી લાઈનમાં કમ્પ્લીટ હોય. આપણે દેશી તો અસ્ત વ્યસ્ત હોય બધું. ઓકે ઓકે ઓકે. તો મિત્રો મકાઈ બફાઈ ગઈ હોય એવું લાગે છે. કેમ છે નીતિનભાઈ? બફાઈ ગઈ કે હજી વાર છે? પપ્પા કેવું લાગે આપણે ટેસ્ટ કરી લઈએ હમણાં, એટલે ખબર. ગરમ છે. તો મિત્રો આપણી મકાઈ છે એકદમ ચકાચક બફાઈ ગઈ છે, અને નીતિનભાઈ એને એક અલગ વાસણની અંદર ટ્રાન્સફર કરી રહ્યા. હા ટ્રાન્સફર કરી રહ્યા છે. બીજું બોલે એમ કે પેલા હું બોલી જાઉં, ટ્રાન્સફર કરી રહ્યા. વાહ વાહ ભાઈ વાહ. નીતિનભાઈને 100% વિશ્વાસ આવી ગયો છે હવે. અમેરિકન મકાઈ બાફલી. અમેરિકન બાફલી. એ દાદા આ શું છે? આ શું કરો છો તમે? હાવણા બનાવો છો? એવું છે. આ નાળિયેરીના પાંદડામાંથી આ બધી ઓલી સાઈલ જેવું આવે એ કાઢીને બદલા એક હાવણો 30 રૂપિયા વેચો છો એમ ને? હા હા. તો મહેનત તો બહુ છે. હા આપણે અહીંયા ઘરની નાળિયેરીઓ છે એટલે એમાંથી બધું તમને મળી રહેતું હોય છે. હા સરસ સરસ. લ્યો તો મિત્રો જો તમારે પણ જો આવા સાવણા જોતા હોય તો આપણે દાદા અહીંયા બનાવે છે. આપણે મોટા વરાછા છે કોસાડ રોડ ઉપર આપણી વાડી આવેલી છે, તો તમે અહીંયા લઈ જજો. તો મિત્રો આપણે બા પાસે આવી ગયા છીએ. બા આ શું છે? નાળિયેરની ઉપરની સાઈલ કાઢો છો? 30 રૂપિયા વેચો છો એમ ને? એટલે આ ઉપરની સાઈલ કાઢો તોય તો મતલબ આપણે શ્રીફળ જેવું થઈ જાય છે. આ તો હા હા એવું છે. હા એવું છે એમ ને? તો આપણે આ સાઈલ કાઢી નાખ્યું એટલે આ શ્રીફળ જેવું થઈ જાય એમ ને? તો એ શ્રીફળ ની સાઈલ કાઢવી પડે. આ તો બે બે સાઈલો કાઢવી પડે આપણે. હા હા એવું છે. વધારે નાખ્યું એમ ને? સરસ સરસ. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી નાળિયેરીઓ આવેલી છે. તો આપણી પાસે નાળિયેરી માંથી આવી રીતે શ્રીફળ પણ આપણે મળે, અને એક બાજુ આપણને જે દાદા જે છે એ દાદા આપણે હાવણા બનાવે છે. તો આવું થોડુંક થોડુંક ઘરગથ્થું મળી રહે. ને આ આપણે આ ધાણા ને આ બધું ક્યારે લેવાનું છે? આ બધું મોટું મોટું થઈ ગયું છે. મૂળા એવું કેટલીક વાર છે એમ હું કહું છું? હજી બહુ વાર છે, હજી તો ફૂલ આવે છે. 2 મહિના વ્યાજા હજી. હજી 2 મહિના વ્યાજા. સરસ સરસ. તો મિત્રો તમે વાડીનો નજારો જોવો. ધીમે ધીમે બધું મોટું થાય છે. તો આપણે સ્વીટ કોર્ન ચાટ બનાવવાના રો ઇન્ગ્રેડિયન્ટ છે એ બધું કાપ કપાઈ થઈ ગયા છે. હવે આ પ્રોસેસ ચાલુ થાય છે બનાવવાની.
ટમેટા, લીલા ધાણા, મસાલા સિંગ, મીઠું, લાલ મરચું. તો આપણે બધી વસ્તુ ચકાચક રીતે મિક્સ કરી દીધી છે. બિપિનભાઈ ઓકે, બાકી છે આમાં મિક્સ કરવાનું? સેવ સેવ અને આ લીંબુના કટકા અહીંયા શું કરે છે? ઈ તો આપણે હારે બાઉલમાં આપવાના છે છોકરાને ખાટો કરવો હોય તો. ઓકે ઓકે ઓકે, સમજી ગયો. સ્વીટ કોર્ન ચાટ, સ્વીટ કોર્ન ચાટ. તો મિત્રો આપણે પેકિંગ ચાલુ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા 200+ જેટલા જે છે એ આપણે સ્વીટ કોર્ન ચાટના બાઉલ બનાવ્યા છે અને આજે આપણે બાળકોને ખુશખુશાલ કરી દેવાના છીએ. તો આપણે બોક્સ પેકિંગ જે છે કવર ચડાવવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. શિયાળો ચાલુ થયો છે એ ભાઈ એ અને કાપો. નીતિનભાઈને આઈ જાવ ફટાફટ. બિપિનભાઈ ક્યાં આવેલા તમે? હા, તમે આ પતલી પતલી ગલીઓમાંથી જઈને ક્યાંક આમ બીજા દેશમાં નહીં વ્યા હતા? પુણેથી આપણે જરૂરિયાતમંદો ગોતવાના છે સંભાળવાના. વાહ બિપિનભાઈ વાહ. બિપિનભાઈ પણ ખૂણે ખૂણે હાડું પણ પડતા નહીં. આ ભાઈ પડ્યા હોય તો શું થાય? કોને? આમે ઓલા ને તમને એક કિલો પેલે કાને લગો દૂસરા દેતા હું. આ તો પેલે કુછ હાલે અભી. બસ યો બસ કે ચાલે આવે બધા જો હવે બધા છૂટા. આ બાજુ ઊંચી છે બિલ્ડિંગ થાય છે ને આ બાજુ બિપિનભાઈ સેવા કરે છે. ઓ હે કોઈ બિપિનભાઈ આ બિલ્ડિંગ જોઈને તમને કઈ યાદ આવે છે? તમને કઈ જૂનું યાદ આવે છે? હું ગોતો છો બિપિનભાઈ? ખાવા વાળા. બિપિનભાઈ કેમ થયો આજ? આજે તકલીફ પડી ગઈ. જમવા વાળા મળતા નથી? નહીં કેટલા બાકી છે? 4. ગોતો હવે 4.